લોકેશન જુઓ, આ પથ્થર કવડો છે જુઓ, આ મિત્રો વિશાળ એક મોટો પથ્થર. મિત્રો અંદર તમે જોઈ શકો છો આપણે આવા રસ્તામાંથી ચાલીને જવું પડે. જય શ્રી રામ, જય માતાજી. મિત્રો નવા વિડીયોમાં બધા જ મિત્રોનું સ્વાગત છે. અત્યારે મિત્રો આપણે એક અનોખી એવી જગ્યા ઉપર આવ્યા છીએ ને, જ્યાં એમ કહેવાય કે વીજળી પડવાના કારણે એક મોટું બારું પડવામાં આવ્યું છે. તેમનું સંપૂર્ણ તમને વ્યૂ બતાવવાનું છે. વિડીયોમાં કન્ટિન્યુ રીતે બનાવી રહેજો. તો ચાલો મિત્રો આપણે વીજળી બારા તરફ જઈએ. આ છે મિત્રો તમે જોઈ શકો છો, આ રસ્તો છે. અહીંથી મિત્રો આપણે અંદર જવાનું હોય છે. તો ચાલો આપણે અંદર જઈએ અને તમને સંપૂર્ણ વ્યૂ બતાવીએ. તો મિત્રો અહીંના લોકેશનની વાત કરીએ ને તો મોવાથી મિત્રો 10 અથવા 15 કિલોમીટરના અંતરે મિત્રો આવેલું છે. અને આ એક લોકેશન આમ અદ્ભુત છે અને જોવા જેવું છે. તો તમે પણ જરૂર એકવાર આવજો. જુઓ તો આ છે મિત્રો રસ્તો, ને આપણે આવા રસ્તામાંથી ચાલીને મિત્રો જવું પડે. હજી મિત્રો અહીંથી સીડી આવશે, નાથી પછી અંદર મંદિરની અંદર આપણે જવાનું છે, વીજળી બારાની અંદર. તો ચાલો કન્ટિન્યુ રીતે બન્યા રહેજો બ્લોગમાં. આપણે અત્યારે ચાલીને જઈએ છીએ. તો ચાલો હવે આપણે બીજા પગથિયા આવે ને ના તરફ જઈએ છીએ. જો સામે પગથિયા છે, ના જઈએ હવે. ના આપણે અહીંયા પાછું એવું હોય મિત્રો, પાણી હોય જાય ને તો જવાતું નથી. તો ચાલો જઈએ. મિત્રો હું તમને સીડીની વાત કરતો હોઉં તો આ જોઈ શકો લાકડાની સીડી બનાવવાની છે. તો ચાલો આપણે લાકડાની સીડી પર ચાલીને જઈએ. જુઓ અહીં જુઓ, અહીં આમાં બહુ મિત્રો ધ્યાન રાખીને આપણે ચાલવું પડે છે. જુઓ તમે, જો સામે સુધી સીડી છે, નાથી પછી આપણે હેઠે ઉતરીને જવું પડે છે. એ પણ તમે અહીંથી નિહાળી શકો છો, જોઈ શકો છો. આપણે સામે જવાનું છે, સામે મિત્રો જોઈ શકો છો આવી ગયા છે. સામે દેખાય ના મિત્રો આપણે જવાનું છે. અને અત્યારે મિત્રો અહીં જોઈ શકો છો આ પાણી મિત્રો અહીંયા ઠેઠ પહોંચી જાય ને અહીંયા સુધી. તો આપણે અંદર જઈ શકતા નથી, એટલે મિત્રો પાણી ન આવે ને પહેલાં જ આપણે અંદર જવાનું હોય છે. તો તમે જોઈ શકો છો આ છે વીજળી બારું. ને અત્યારે મિત્રો અને આ લોકેશનની તમને વાત કરું ને તો મિત્રો દરિયો જુઓ અત્યારે ભરાય છે. અને ન ભરાણેલો હોય ને મિત્રો તો એનું લોકેશન એક નંબર આવે છે. જો માથે પોપટ ને એક નંબર લોકેશન આવે છે. જો અહીં મિત્રો અંદર તમે જોઈ શકો છો. આ મને એવું લાગે છે ઘણા ટાઈમથી બંધ છે, એટલા માટે અહીં જો પથ્થર પડેલો છે અને સાથે પતરાને એવું ઘણું બધું નુકસાન થયેલું છે. એ પણ તમે નિહાળી શકો છો. અને સામે એક ઝૂંપડી જેવું છે ને એ પણ ભાંગી ગયેલું છે. જુઓ તમે અહીંયા છે ને અહીંથી વીજળી પડી છે, એના કારણે આ બધું છે ને મિત્રો ખાવામાં પોલું કરી નાખ્યું છે. અને આ શું છે એ તમે કોમેન્ટ કરીને જણાવજો, કેમ કે આ પથ્થર પડેલો છે એટલે મારા અંદાજ પ્રમાણે ઘણા ટાઈમથી બંધ હશે તો જ આ પડેલો. તો મિત્રો ઓલી બાજુ તમને બતાવ્યું, હવે આ બાજુથી તો પણ તમે જોઈ શકો છો અહીંયા જનરેટર ને બધું મિત્રો આશ્રમ તમે એ પણ નિહાળી શકો છો. જુઓ મિત્રો ખૂબ સરસ મજાના અહીંયા પંખી પણ રહી છે, એ પણ તમે નિહાળી શકો છો. જે વસ્તુ મિત્રો તમને બતાવવાની હતી એ જ વસ્તુ ના બતાવી શક્યા એનું મિત્રો તમે એ જોઈ શકો છો. અમે ખોટું નથી બોલતા, પણ અહીંયા જુઓ આવી રીતનું ઘણા ટાઈમથી મિત્રો તાળું લાગેલું છે. અને એનું અમે ઘણા ટાઈમથી અમે કેમ કહીએ છીએ તમને અહીંથી જ આઈડિયા આવી જાય. જુઓ આવી રીતનું અહીંયા પથ્થર અને આવી રીતનું બધું મિત્રો અહીંયા જોઈ શકો છો ઝાડા પણ થઈ ગયા છે. એટલે મિત્રો આપણને નાથી જ આપણને આઈડિયા આવી જાય કે આ વીજળી બારું ઘણા ટાઈમથી બંધ છે. હવે આપણે કોઈ આઈડિયા નથી, આપણે કોઈ અપડેટ નથી દેતા, પણ આપણે ખાલી વિડીયો બનાવવા માટે આવ્યા હતા એટલે ખાલી તમને જણાવી દઈએ મિત્રો કે અહીંયા વીજળી બારું બંધ છે. એના કારણે તમને બહારનો વ્યૂ બતાવી શક્યો. અંદરનો વ્યૂ છે ને આવી રીતનો અમે બારીએથી તમને બતાવી દઈએ. ને આ જોવા માટે આવ્યા હતા પણ આપણને વીજળી બારું બંધ જોવા મળ્યું છે. તમે આપણે વીજળી બારાની વાત કરતા હતા ને એ અહીંથી મિત્રો દેખાય છે. જુઓ આપણે બહુ પાસે તો નથી જતા. જુઓ જો આવી રીતની જાળી, અને અહીંયા મિત્રો વીજળી પડવાના કારણે અંદર મિત્રો બારું પડી ગયું છે. તો હવે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ જબરદસ્ત વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.